બિંદ્રુ વાળા ભડતાળા પાણી વાળા હાથી હુંડ વાળા કાળા મંડાણા હીરો મેરે હલ્દી મેદાન માંથી યવ લોની ફોજ સામે વાર વાને આયલા શાહી ગોગ લોની ફોજ માથે એકલો કાટકો રાણો અટકો એકતાવીના તો પુના મંડાણ માર્યા સાહેબ 450 પોણા 500 વર્ષ પછી આજ મહારાણા નામ લઈ પ્રતાપનું હૈયામાં વાઇબ્રેશન આવે સાહેબ ઈ આપણી જેમ જ જન્માતા અહીંયા ઈ કાઈ ઉપરથી નહોતા પડ્યા કે એને દેવો કાઈ રથ લઈને મૂકવા નહોતા આવ્યા એનું પુષ્પક લઈ આયા પણ જન્મા પછી એને સનાતન ધર્મનો નેજો હાથમાં લીધો કે ધારી એક ટેક એક ઈસમીના નિમ્નોના અને જીમનોના મિષ્ટ જોલો યવન ઉખેરોના होती मुगलानी छत्री पुत्रीन को मिटाऊ ना चलो जंगल में फिरू सिर केस को उतारू ना आरावली ना पहाड़ ना डूंगरानी मालिको पत्थर नु ओहीकू करीने महाराणा प्रताप हुई जाता था अने गजगजाट ऊंघ आवी जाती थी पण दिल्ली ना जनान खाना में अकबर बादशाह ने रात में 3 बार पत्थर बदलवी पड़ती थी कि राणो क्यारे आवी जाए एनु नक्की न होय आने जन्मा के जीवा कहेवाय पण एनो પડકારો આ માતાઓ બેનો ઘણા બેઠા છે એને જે પડકારો હતો ને એમના અર્ધાંગના એમના પત્ની મામરક પવારની દીકરી અજબદે પવાર મહારાણા પ્રતાપનો શેરો જાખવો પડે ને એટલે પડખે ઊભીને કહેતા હતા એના અર્ધાંગના રાણાજી થાકી ગયા હો તો થોડોક સમય પોરો ખાઈ લ્યો કડે બાંધેલી 2 તલવાર અને ચેતક ઘોડો મને આપી દ્યો આ રાજપૂતાણીને 3 વર્ષે મેવાડને કેમ ઘેરે કરવું ઈ ભલા માણસ પણ તા તો મહારાણા પ્રતાપને પોરોના પલ્લા છૂટી જતા હતા અકલમત નારની વાત જ્યાં ઓતરે તવડ મારો ધણી મૂછ તાણે બાકી બજારમાં બગડાટી બોલે અને કે તમે અંદર રહેજો હું તળમાંથી જોઈ લઉં હા તા ઓલો પાછો ઓલો હું કે આ બાજુ આવે તો કહેજો ને મને મારી નાખશે તું 100 વર્ષનો થા ટિકિટના કાળા બજાર કરી કોકના બૂચ માર તારું મૃત્યુ ન આવે એમ મૃત્યુ તો મંગલ છે ને મર્દને આવે ખોટી રીતે મરી ન જાવ અટન માણસ સસ્તા થઈ ગયા ને હાવ ગમે ત્યારે જરાક આડાવડું થાય કે બધું પૂરું થઈ ગયું મરી જાવ તું જન્મો જ મરેલો છો તારે ક્યાં મરવાની જરૂર છે કાંઈ આઠો પર બધું પૂરું મંદી આવી ગઈ ને હવે કાંઈ ક્યાંય ધંધો થાય એમ નથી હું કરું બોર્ડમાં આંગળી નાખ એટલે ખાલી ઈ એટલું જ થાય કોઈ જાજો કોઈ પ્રોગ્રામ જ નહીં હા પણ સંઘર્ષ વાળું જીવન છે ને એમાંથી જે આર પાર ઉતર્યા છે એની જગતના ચોકમાં વાતુર એટલે નારી શક્તિને હું પગે લાગીને કહું તમારી બહુ તાકાત છે કોઈ મહાપુરુષને આજ અવતાર ઉતારવો હોય છે કોક માં જન્મ આપશે તમારી તાકાતની તમને ખબર હોવી જોઈએ તમે 30 સેકન્ડનો રીલમાં વિડીયો બનાવીને માનતા હશો કે આ નારી શક્તિનું પ્રદર્શન તો તમારી બહુ મોટી ભૂલ છે તમારી શક્તિ તો બહુ અદ્ભુત છે તમારી તાકાત કંઈક બીજી છે હા पशुता की वेदना को सफल ही करी दे शीघ्र ठंडा कर माँ का पेट डंका बजवा दे मर मिट जाना कहलाना मर्दाना पूत किंतु नहीं कायरता रंच दिखलाना तू शिवाजी ना जनेता जीजीबाई शिवाजी ने ઝેર આપતા હતા ટીપુ ટીપુ ઝેર નાખે દૂધમાં અને કોકે બાવડું પકડ્યું બાઈ આવીને ઓરમાન માએ ગાંડી થઈ ગઈ છો જીજીબાઈ શિવાને મારી નાખવો છે કેમ કે આને ઝેર પવાય ભારતનું પ્રાણ છે તો કે ભારતનું પ્રાણ પછી છે પહેલા શિવો મારું પ્રાણ છે મારો દીકરો છે તો કે એને ઝેર શું કામે આપો તો કે મને મારા ધાવણ ઉપર ભરોસો છે કે મારા શિવાને હામી છાતીએ કોઈ મારી નહીં હગે એની મને ખબર છે કે તો કે દગો કરીને ઝેર પાઈને કાલ મોટો થયા પછી કોઈ મારવાની કોશિશ કરે તો મારા શિવાને ઝેર નો ચડે ને એટલે અત્યારથી ટેવાયો કરું છું ધાવણમાં એને ઝેર આપું છું ભલા માણસ કલ્પના તો કરો તમે આ જનેતાઓની મજા છે આ હિન્દુસ્તાનની માવડિયું છે એ બધા રોલ મોડલ હોય આપણા વલ્લભભાઈ પટેલના દીકરી મણીબેન સાહેબ થીગડા મારેલી હાડી પહેરી હોય કોક આવીને કે તમે નાયબ વડાપ્રધાનના દીકરી ગૃહપ્રધાનના દીકરી ભારતના હો અને તમે આ શું બતાવવા માંગો છો તો કે આ થીગડા છે ને એ અમારી ગરીબાઈના નથી મારા બાપ વલ્લભ પટેલની ખાનદાનીના થીગડા છે હજી ભારતને સુપર પાવર બનાવવાનો બાકી છે ભલા માણસ ઈ અખંડ ભારતના સપના જોયા કે ગવર્મેન્ટની ગાડીએ હાળાને લગ્ન કરી આવે એને આનંદ કરી લેવાય મોકો મળ્યો હોય ત્યારે એટલા માટે કહે છે मेरे हल्दी गदार माथी यव लोनी खोज हामे वर वाले आया शाही भोग लोनी खोज माथे एकलो राजी को राणो हटको एकतावीना प्रभुना मंडाण माड्या राजपूत खोज माथे कोई नेडा नर मंगा महादेव नाम तारी आहा अरे आया कचो काम केलकारी किनाकारी काम का तो काया को बनाव कचो काम बिन मान मंग हाथो बावा हाथो 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 ए दुनियानी मोह माया बधी खोटी से द्वारका वालो हाथो से हाथो बाबा हाथो या किसरा मसाम पूरो देवरो मंडाण भूल की मेरे सबे पूरो पूरो है जमी को बिन पूरो यहका पूरो है तोरंग अंग पवन जमाऊ पूरो तीर धारी नहीं पूरो एक ही गोपा
બીજા નાખતો ગાવ્યો સિંહ કાલા હતો કાળ જાળ ગાજાળો આવ્યો તો ડુંગરા ધણે મને આવ્યા ડુંગરા ડુંગર આવ્યા પછી માથે લાગ્યા ચકારા કેના કરે ના ભણા ઉડીને કાળો નથી કોડો વાળો કોપ વાળો કાળે નસા મોટી કાળો પરંતુ હુકા કે આવા ડાયા માણસો સામે બેઠા ના ગઢવી કાપો કાપો કાં કીએ એટલે ચોખવટ કરી દઉં પાકિસ્તાન ને કાપો 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 પાકિસ્તાન ને કાપો 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 એવા વાઇબ્રેશનો આપણી અંદર હોવા જોઈએ આપણે બધા એક થઈ અને બરાબર જેટલી કલાકો મળે એટલી વધારે કામ કરવા માંડી એટલે પાકિસ્તાન સાઈના પૂંછડા મળે ભીડવા એની રીતે કપાઈ જાય આપણે કાંઈ ન કરવું પડે મને ઘણા કહેતા હોય કે હવે સરકારને પાકિસ્તાનને ઉડાડી દેવું જોઈએ ભારતમાં આટલી બધી તાકાત છે કેમ કાંઈ કરતા નથી સરકાર આમ મેં કીધું એવું નથી મારા માટે સરકાર તો બધી હરકી પણ એક કહી દઉં છોકરો નોખો થઈને ફાટીને ધુવાડે જાય પરબારો મારી ન નાખાય પેલા ફોહલાઓ જાય બેટા સુધરી જા આમ છે તેમ છે એ તો હકીકત છે ને હા અને વડ વગર ધીંગાણું ન કરાય તમે અહીંયા બેઠેલા બધાને કહી દઉં ક્યાં ભટકાવવું એ શીખી લેવું કોની યારે બેહવું એ જરૂર શીખી લેવું તમારી પાસે એક પણ રૂપિયો ન હોય ચિંતા ન કરતા હારા માણસો પાસે બેહવા માંડો 10 વર્ષમાં ક્યાંય હશો હારા માહોલમાં બેહવાનું ચાલુ કરી દો બાકી તમે અરબો ખરબો પતિ હો અને અમુક પનોતીઓમાં ઘડી ગયા ને તો બંગલા ગાડીયું ફાર્મ એક આરે વેસાય તમને ખબર નહીં પડે પછી ખ્યાલ આવે કે આની યારે બેહવાનું આ કારણ બહુ આપણે બે પ્રકારના મિત્રો હોય આપણા મારે સરળ ભાષામાં કેવું હોય તો એક બૂટ જેવા હોય એક સ્લીપર જેવા હોય બૂટ જેવા હોય ગમે એવા ગારામાં ખૂતો તોય ભેળા ઢહડાતા આવે બિચારા એ નોખા ન પડી શકે સ્લીપર જેવા જરાક લપસ્યા નથી પગમાં જ નીકળ્યા નથી બોલો એની તૈયારી જ હોય હાવો ફૂલ હા એ અમને ક્યાં ખબર હતી અમારે એને કાંઈ નહીં આ તો 2 વાર અમે ખાલી મળેલા અરે 2 વર્ષ મજા કરી એની ગાડીઓમાં તોય હાવ હકીકત અને નીકળી જાય અને કદાચ એની મજબૂરી હોય નીકળી ન શકે સ્લીપર જેવા મિત્રો તો પાછળથી છાંટા ઉડાડે ઉડાડે ને ઉડાડે એના પાસે બેહવું નહીં એની યારે કોઈ દી મિત્રતા ન કરવી મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે એવી વાતો અને ઘણી બધી વાતો અમે તો હજી તો અમે તો અમારે શું ગરમ થતા પોણી કલાક થાય આ ઇન્જિન પણ અમારા જે સમય મળ્યો એમાં અમે બધું આનંદ કરાવી લઈશું તમને પણ ભાઈ કીર્તિદાનભાઈ બહુ સરસ યાદી કરાવીને આપ બધા માહોલ એવો સરસ છે એટલે ઝવેરચંદ મેઘાણીની જે રચના છે ચારણ કન્યાની દીકરીઓ માટે હું વાત કરી રહ્યો છું ને હા કારણ કે આપણે જે દિલ્હીમાં ઘટના બની કે એવી ભારતમાં ઘણે ખૂણે ખૂણે બને દીકરીઓ ઉપર ન થવાના કૃત્ય થાય મારી નાખવામાં આવે સરિયું મારીને સુરતમાં બીનું તું આપણે બધા જોતા હોઈએ આપણને તો વિચાર થાય માયનામ ન આવે એમાં આપણો બધાનો ભાગ છે એ પાપમાં કોઈ એવું ન માનતું કે જેને માર્યો એને જ પાપ છે આપણે ખડતલ એવી પ્રજા જેવી તૈયાર થવી જોઈએ મા બાપનો પણ એમાં વાંક છે સમાજનો વાંક હોય બધાયનો હોય હાવ લેવા દેવા મારે શું મારે મારું થઈ ગયું એટલે પૂરું હા એવું ન હોવું જોઈએ એટલે એક વાત કરીને ચારણ કન્યા પછી મારી જે સમયમાં પણ અહીંયા છેઠ સુધી આમ આપણે બેઠા છીએ હું સનાતન ધર્મ બોલું એટલે કોઈને એવું ન માનું કે આપણે બીજા માટે આવા છે આપણે બીજાને નીચા કહી જ નથી શકતા આપણી પરંપરા જ નથી ખાડ્યું અને બીજાના ધર્મને નીચા કે એનાથી મોટો નીચ બીજો કોઈ હોઈ શકે નહીં પણ આપણા ઉપર જો કોમેન્ટ કરવા માટે આવે એટલે ઘણું બધું બોલી શકે પણ એકાદો દાખલો મારે દેવો છે કે જ્યારે રામ મંદિર બનાવવાની વાત આવે મને કોકે કીધું હતું કે રામ મંદિર બને છે એમાં તમારું શું કહેવાનું મેં કીધું અયોધ્યામાં રામ મંદિર જ હોય ને અમે ક્યાં કાબુલમાં બનાવવાની કહીએ છીએ એ તો હકીકત છે હવે બીજી વાત કહી દઉં અયોધ્યામાં તમારે જેટલું ખોદવું એટલું ખોદો અમારા જ મંદિરોના સનાતનના જ અવશેષો નીકળશે પણ કાબુલમાં કોઈ ખોદે તો ન્યાય આપણા મંદિરો જ નીકળશે એ પાછી ગેરંટી આપી છે અહીંયાથી એ કહી દઈએ બરાબર બીજો એક દાખલો આપી મારે ચારણ કન્યા ગાવું છે કોઈ એમ કેતું હોય કે રસ્તાના નામ કેમ બદલાવી નાખો છો ગામના નામ નગરના નામ આ બદલાવા જરૂરી છે કે નહીં તમારે એક જ દાખલો દેવો છે સનાતન હિન્દુ ધર્મના સાહિત્યકાર તરીકે અમદાવાદના ટીમ્બે ડાયા માણસોની સામે વાત મૂકું છું દુનિયાની સામે નક્કી દુનિયા કરે કોના નામના રસ્તા હોય રોડ હોય ને નગર હોય એક
માણસ એવો હોય નરાધમ જેને પોતાના 3 ભાઈઓને સત્તા હારું થઈને મારી નાખ્યા હોય, ગરા હાટું થઈને મારે, ગાદી હાટું પોતાના હગા 3 ભાઈઓને મારી નાખે. એક એવો માણસ હોય 3 ભાઈઓને મારે, મા બાપને જેલમાં પૂરે. હું તમને નામ આપું અને હું જેટલી વાતો સ્ટેજ ઉપરથી કાયમ કરું એના માટે હું જાહેરમાં બોલ્યો છું. એના માટે કોઈને કોર્ટમાં જવું હોય તો આપણે આવવા માટે તૈયાર છીએ. ખાલી એમને બોલી નાખવા એવું નથી. બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ. બોલવું ને બકવું એમાં ઘણો ફેર છે. એ વાત હકીકત છે. હા, બોલ્યા વગર બોલાય નહીં. એટલે 3 ભાઈઓને મારી નાખે, મા બાપને જેલમાં પૂરે. મરવા ટાણેનો બાપ બોલ્યો, એ તમને કહું, બાપ દીકરાના નામ આપું. મરવા ટાણેનો બાપ બોલ્યો, ગાય બેટા ઔરંગઝેબ, મને એક ઘૂંટડો પાણી પાઈ દે, હું મરું છું હવે, છેલ્લા શ્વાસ. એટલે કીધું કે બુઢ્ઢે કો કોઈ પાણી નહીં દેગા, કોઈ પાણી નહીં દેગા બુઢ્ઢે કો. અને છેલ્લા શ્વાસ સુધી વિનંતી કરી, પગે લાગ્યો. અને મરતા મરતા જેલમાં એનો બાપ, ઔરંગઝેબનો બાપ એમ કહેતો હતો, થોડા પાણી પીલા દે કે નહીં, મરજા બુઢ્ઢે, હગા બાપને હો. અને પછી મરવા ટાણી એનો બાપ બોલ્યો. ઈ મારે તમને કેવું છે, સનાતન ધર્મના એક સાહિત્યકાર તરીકે વાત મૂકું છું. દુનિયા નક્કી કરે કોના નામના રોડ ને રસ્તા હોય. એનો બાપ મરવા ટાણે એટલું બોલ્યો તો, ગાય બેટા ઔરંગઝેબ, તું મને બાપને મરવા ટાણે પાણી નથી પાતો, તારા કરતા સનાતન હિન્દુ ધર્મ વાળા હારાક મર્યા પછી મા બાપને પીપળે પાણી રેડવા જાય છે. ભલા માણસ, આ તો શાહજહાં બોલ્યો છે. આમાં કોઈ વાંધો હોય પેલા શાહજહાંને ખોળે, ત્યાં પૂછે, પછી મારી પાસે આવે. એ તો હકીકત છે. હવે સાંભળો, મારે એટલું જ વાત પૂછવી છે કે આના નામના રોડ ને રસ્તા હોય કે એક હોય ન હોય, કે એના નામના હોય કે એક બાપના વચનને ખાતર એમ કહી દે કે ઉઘાડા પગે 14 વર્ષ વનમાં જવા માટે તૈયાર છું, મારે અયોધ્યાની ગાદી ન ખપે. બીજો કે મારા ભાઈ ભેળો એમને ઉગાડે પગે હું નહીં પણ મારે ગાદી નો ખપે. ત્રીજો કે હું નંદીગ્રામમાં ખાડો કરીને બેહું, બાકી મારે અયોધ્યાની ગાદી નો ખપે. ચોથો કે એ બાજુ લમણા નો વાળો. આના નામના રોડ ને રસ્તા નગર હોય કે ઓલાના નામના હોય, નક્કી દુનિયા કરે. આપણે તો ઓથેન્ટિક વાત જગતના ચોકમાં ખાલી મૂકવાની છે. એ આપણી સનાતન પરંપરા છે. અને એ સનાતન પરંપરા માટે આપણું લોક સાહિત્ય, આપણી સંસ્કૃતિ, આપણી વાતો, આપણી કથાઓ અદ્ભુત. માતાઓ બહેનો, તમારા દીકરા દીકરીઓને પગે લાગીને કહું, એકાદી હારી વાર્તા કાયમ સંભળાવજો. ગામડે ગામડે વાતો પડી છે સનાતનને બચાવવા માટે. અત્યારે આપણે ખાલી આનંદ કરવો, પ્રોગ્રામમાં જવું થાય તો સનાતન માટે જેમ આ કથાકારો, સારા સાહિત્યકારો, બાગેશ્વર બાબા જેવા જે બધા સનાતન માટે બધા નીકળ્યા છે, એને ખાલી સાથ આપી, વિરોધ ન કરી તોય ઘણું. મને હમણાં એક જણો કહેતો હતો, એકચ્યુઅલી સમાજ સેવા કરવી શું કરાય? મેં કીધું, લીધા હોય ના દઈ દે પેલા, શરૂઆત ત્યાંથી કરાય. એમ નડી નહીં તોય ઘણું છે. બાકી આપણે માથા નથી દેવા પડતા. આજે આટલા આક્રમણ, હજાર વર્ષના આક્રમણ પછી અહીં બેઠેલા બધાને કહી દઉં, જો હિન્દુ તરીકે તમને ગૌરવ હોય, સનાતન ધર્મના એક વાહક તરીકે તમને જો ગૌરવ હોય, અહીં બેઠેલા બધાને કહું તો તમે ન માનતા કે આપણે અહીં બેઠા છીએ, આપણે આપણી તાકાતથી આપણે બેઠા છીએ, કે બસ એમને આ તો પ્રકૃતિનો નિયમ છે એટલે આપણે હિન્દુ તરીકે બેઠા, એવું ન માની લેતા. 1000 વર્ષ સુધી આ દેશની ધરતીમાં દીકરીઓએ, યુવાન દીકરાઓએ અને સુરવીરોએ ધગધગતા લોહી રેડ્યા છે ને, ત્યારે હું તમે આ ડાયરો કરી શકી છે. અહીં બેઠા છે, જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો. કોક દી સિત્તોડના સાકા વાંચજો. ધ ગ્રેટ અકબર કરીને ભણાવવામાં આવે છે ને, હું અહીંથી કહું આપને, આપણા બાળકોને ભણાવવામાં આવે છે ને, હું તમને તારીખ આપું, 25 ફેબ્રુઆરી 1568 અકબર બાદશાહે, હું ટૂંકમાં અહીંયા સમય પ્રમાણે કહું છું, અકબર બાદશાહે મ્યાનમાંથી તલવાર બહાર કાઢી અને એના બદાયું અને અબુલ ફજલ લખે, એ વાત કહું છું, આપણા નહીં. એના સાહિત્યકારોએ ન્યા બેહીને લખ્યું, એની વાત તમને હું કહું છું. અકબર બાદશાહે તલવાર મ્યાનમાંથી બહાર કાઢી 25 ફેબ્રુઆરી 1568 અને એમ કીધું, જબ તક મેં તલવાર म्यान ના કરું તબ તક હિન્દુ કો કાટતે રહો. અને કોને કાપ્યા? યુદ્ધમાં લડતા સુરવીરો નહીં, એ તો કપાઈ ગયા હતા, પૂરું થઈ ગયું હતું, યુદ્ધ પૂરું થઈ ગયું બધું. પણ દલિત થી લઈને દરબાર સુધી 18 વર્ણ આપણા હિન્દુઓને 24 કલાકમાં 35,000 ને કાપી નાખ્યા હતા. ઓથેન્ટિક વાત તમારી સામે કહું છું. ધ ગ્રેટ અકબર કરીને ભણાવવામાં આવે છે. તો તમારા બાળકોને જરા ખાતું કહેતા રહેજો. એટલું જ માં નકરે રામને ધન્ય લાગી ગપતાલ નો લાગે, દેહે કો ઉભા મોરની ડોહા. ભજન બહુ જરૂરી છે, ઓળી નોંધ ન લેતા. પણ એમનેમ ન બચે, હેલું નથી. જરાક આંદોલનમાં બેહવા જાય ને પોલીસ બે નાખે તો નો થાય એમ કાંઈ. બોલા તો ફાંસીના માથે લટકાવે તો ઇન્કલાબ જિંદાબાદના નારા લગાડતા ઈ ભારતની ધરતીના સંતાન છે. ઈ ભલા માણસ આપણે, અને ઈ કેડે હાલવાનું. એટલે વાત તમને ટૂંકમાં મારે ઈ કેવી છે કે 1000 વર્ષ ધગધગતા લોહી રેડા, જ્યારે સિત્તોડના સાકાને હું વાસીને એકલો આપણે રોવાઈ જાય. સાહેબ,
11 વર્ષની દીકરીઓ રાજપૂતોની આમ ચૂંદડી ઓઢીને એમ કહેતી હતી, મોટા બા ઘડીક ઊભી જાઓ, દાદી માં ઘડીક ઊભી જાઓ, માં ઘડીક ઊભી જાઓ, હવની પેલા અગ્નિમાં મારે પડવું છે. અગ્નિને ખબર પડે કે રાજપૂતાણીની જ્વાળા પાસે અગ્નિ ટાટી પડે ભલા માણસ, ત્યારે ઓમ તમે આજ આનંદ કરી છે. અટાણે કાંઈ નહીં, ખાલી બે ભેળા થઈને વિરોધ ન કરી તો બધુંય બરાબર થઈ જાય એમ છે. પણ હાવ અમુક જન્મમાં જ નડવા હોય એનું તમે શું કરો? પેલો વરસાદ થાય ને ધરતી માથે, પેલો વરસાદ એટલે ઝીણી ઝીણી વનસ્પતિ ફૂટે, જ્યાં ધ્રોકડી જેવી આ લોન કહીએ ને આપણે, ત્યાંથી લઈને વડલા સુધી બધા નવા પાન આવે, પણ એક ન આવે. કોને ખબર? કેળડાને. એમાં વરસાદનો કાંઈ વાંક ખરો? એમ અમુક જયડાના પેટના કોઈ દી કોળાય જ નહીં, એની ચિંતા ન કરવી. તમે તમારું કામ કરો, એ એનું કરે. ગોવાળ ગાયને દોતો હોય, આંચળમાં ઈતળી ચોટી હોય ગાયના આંચળમાં, અને મોઢા આંચળના મોઢિયા પાસે ઈતળી ચોટી હોય, ગોવાળ દોવાનું ચાલુ કરે ને તો લોહી દૂધની ધાર ભટકાય ઈતળીને, તો એ ઉપર વહી જાય, ન્યા મળે લોહી પીવા. નકર 2 ઘૂંટડા દૂધના લે તો ગોવાળ ના ન પડે, પણ અમુક જન્મમાં જ લોહી પીવા હોય એને તમે દૂધ પીવરાવો, અમૃત પીવરાવો, એની હારે લેવા દેવા જ નથી એને કાંઈ. એટલે કહેવાનો અર્થ ટૂંકમાં મારે કેવું હોય તો ઈ આપણી સનાતન પરંપરાની કલાકો સુધી વાતો થઈ શકે. પણ ઝવેરચંદ મેઘાણી અને કવિ કાગ ગાંડીગીરના પછી ઈ કાવ્ય લઈ અને પછી પાછો હું દોર ભાઈને પૂછીને એ પ્રમાણે આગળ કહું છું. પણ આ ચારણ કન્યા છેલ્લે ઝવેરચંદ મેઘાણી અને કવિ કાગ ખજૂરીના નેહમાં મહેમાન થયેલા, અને એમાં ટૂંકમાં વાત કરી દઉં. એક ચારણની દીકરી 14 વર્ષની જ્યારે હોડકીને હાવજ પછાડે હાંજને ટાણે અને હાથમાં ડાંગ લઈ, અલ્લા પાસે આડી ઉભેલી દીકરી એ હાથમાં ડાંગ લઈ અને દોડે, અને મેઘાણી અને ભગત બાપુ દૂધ પીતા હોય, હાથમાં તાહળીઓ મેઘાણીને આમ ધ્રુજવા માંડી, કારણ કે સિંહના ખોપરામાં લાકડી મારી દીકરીએ. તમે વિચાર તો કરો. હું એક કીર્તિદાનભાઈ એક વાત ઘણી વાર કહું છું કે ગીર એટલે ગ્રીનરી ને પર્યાવરણ ને મજા આવે, ઝૂંપડા ને સારો રોટલો મીઠો લાગે, એટલું જ કોઈ માનતા નહીં. આપણી બધા હિન્દુસ્તાનીઓની, ખાલી ગુજરાતની ફરજ છે ગીરને બચાવી, ગીરના માલધારી અંદર રહેવા જોઈએ. સિંહ શું કામ? એનો એક દાખલો આવ્યો છે. હું તમને ઓથેન્ટિક તમને હું વાત કરું, માનવું પડે ગમે એને. તમે જંગલો આખી દુનિયામાં આપ બધા ફર્યા હશો ને જોયા હશે, દુનિયા આખીમાં જંગલ છે. ટૂંકમાં વાત કરું, અમે આફ્રિકા ગયેલા, કીર્તિદાનભાઈ અમે બધા હતા, અને અમારે એરપોર્ટે જ આવું હતું રાતનું, તો અમારી ગાડીની આગળ પાછળ ગાડીઓ પોલીસની રાખવી પડી હતી. શું કામે? નકર જંગલના માણસો લૂંટી લે, બરોબર? એટલે આગળ હવે ત્યાં, કારણ કે રાતે ન નીકળે. હવે ત્યાંથી તમે ભારતમાં આવો, બિહારના ને એમપીના બીજા ઘણા એવા જંગલ છે. તમે અમુક રસ્તેથી, આ વાત હું નરી વાસ્તવિકતા તમને કહી રહ્યો છું, અમુક રસ્તેથી રાતે ન નીકળાય, નહીતર જંગલી માણસો લૂંટી લે. એવા ઘણા જંગલ ભારતમાં છે. ત્યાંથી આવો ગુજરાતમાં, આપણા ગુજરાતમાં ડાંગના આહવાના જંગલમાં તમે જાઓ, અમુક રસ્તે તમને અધિકારીઓ જંગલના કહી દે કે હવે આય નહીં, ફરીને વયા જાઓ. કાં? તો કે જંગલી માણસો લૂંટી લે. ઓલ ઓવર વર્લ્ડ, આખી દુનિયામાં એક જ ગાંડીગીર એવી છે, રાતે 1:30 વાગે ભૂલા પડો તો નેહડા વાળા લૂંટાઈ જાય. અહીંયા વયાવો, મારો બાપ અહીંયા વયાવો, અહીંયા વયાવો, અમારે આંગણે વયાવો. આ એકદમ નરી વાસ્તવિકતા કહું. હવે આ એક યુનિવર્સિટી છે કે નહીં? તમે જ કયો. કોકના માટે લૂંટાઈ જાવું, તમને એમ કે અમે આખું કુટુંબ ને ખપી જાવું, પણ તમારું રૂવાડું ખાંડું નહીં થવા દઈ. સાહેબ કોઈ ચિંતા જ ન હોય. તમે ગીરમાં, આખી દુનિયામાં એક જ ગીર એવી છે કે લૂંટે નહીં, પણ એ બધા લૂંટાઈ જાય આપણા હાટે થઈને. અમારે ગીરમાં હજી ભેહું છે ને, 10 વેતર 15 વેતર દૂધ ખાધું હોય, 20 વેતર ભેહનું, તો એ ભેહનું પછી ખાટકી લેવા આવે ને, વ્યાંથી દૂધ દેતી બંધ થાય અને લેવા આવે ને તો અમારા માલધારી કહે કે અમારે દેવાની નથી. એનો એ તો હવે ગલઢી થઈ ગઈ, તો કે તમને કાંઈ એમાં મળવાનું નથી, 7000 આપી દે હું તમે. અને 7000 ન કરે એના માટે બહુ મોટા હોય, નેહડાવાળા માટે, એનું ગુજરાન એમાં દૂધમાં હાલતું હોય, છતાં એ ભેહ દૂધ નથી દેવાની, તો એ ખાટકી લેવા કે અરર એને દેવાય. અમારી માં છે, અમે 10 વેતર 15 વેતર દૂધ ખાધું છે, હજી ગીરમાં ભેહ દૂધ ખાધું હોય નથી દેતા. અને ભણેલા માણસો મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે તો ભણેલા કોણ એમના ઉપર આપણે ફોકસ કરવો પડશે થોડોક. એ વાત એટલી જ હકીકત છે. ભેહ નથી દેતા, ગાય તો પછીની વાત છે, માં કહેવાય. હા, એટલે ઈ ગાંડીગીર. અને ચારણની દીકરી સિંહના ખોપરામાં લાકડી મારે, અને ઝવેરચંદ મેઘાણી હાથમાં કલમ લઈ અને લખે છે. શું કહે છે? તો હાવજ ગરજે, હાવજ ગરજે, વન રાવણ નો રાજા ગરજે, નહીં રાવત નો ભેરી ગરજે, કડપા તળિયો ધોધો ગરજે, મોફાળી માતેલો ગરજે, જટાલો જો ગંધર ગરજે, નાનો એવો હમદર ગરજે, બાવળના જાળામાં ગરજે, બાવળના જાળામાં ગરજે, ડુંગરના ગાળામાં ગરજે, કંપનીના ખેતરમાં ગરજે, ગામતણા પાદરમાં ગરજે. ગીરીઓની કોહરમાં ગરજે, ઉગમણો ના ગમણો
घर घर माटी माटी उठे गोगो रात बारी उठे सोनो नहीं घरनारी उठे थर थर कामे वाड़ा मा बाछड़ा कामे भूबा मा बालकड़ा कामे फंदरा के पंखीड़ा कामे झाड़ तना बांगड़ा कामे पहाड़ों ना पत्थर पर कामे सरकावो ना गड़बड़ कामे झड़ने चेतन सौवे कामे देवी एनी आंख जबू के बादल माथी बीज जबू के जोटे ऊपी बीज जबू के दगदगता अंगार जबू के हीरा ना हणगार जबू के गोबरवंती चारण कन्या आग करंती चारण कन्या देश निवासी चारण कन्या जगदम्बा जी चारण कन्या बैती भाग्यो सिंहणकारो बलवीर भाग्यो रणमेती के कायर भाग्यो मोटो वीर मसालो भाग्यो नरदे के नारी थी भाग्यो नानकड़ी छोड़ी थी भाग्यो છેલ્લે 2 મિનિટ માટે રામવાળાનું સપાખરું જે હું કાયમ બોલું છું. સપાખરું એક ગીતનો પ્રકાર છે. કુંવર અંજનીનો કોપિયો વાહ. અને સપાખરું લઈને પછી હું કીર્તિભાઈ છેલ્લે કસુંબીનો રંગની જમાવટ અમે કરી, પણ 2 મિનિટ માટે આ સપાખરું. આમાં સમજાય નહીં, ખાલી મજા આવશે. જીવન એવું જ છે, એને માણી લેવા જેવું ખરું. એટલા માટે હાંજા તોડિયા પાંજરા વાળા હાકળ લેથી બાગ સીટા બાગ બોલી નામળ આમાં થયા હાથ બાગ જાતી જૂતા સિંહ જામો જાળા પશુતા પનાગ જાણે પિતા નાસ માન તેના પુતા જમી કાઢ જાળા પાળા પેગુ બાળા પલ્લે કાળા ભેર જાયગા પાડો વાળા ભીંગા ગાળા રગતાળા પૂરો મોજાળા બુકેળા માહે વાદળારા નોર પડે પડે તાળી બંદુ કાળી તાગારા પડતાળી બંદુ કાળી તાગારાણ તોર કરને કેકાના જાણે કી ગાડી જાણે કી પાખરા ગાડી જાણે કી જારતા કા ભૂતિયા જતા જાણે કી સિંગવા રાગ જાણે કી ભૂતિયા રોકા જાણે કી નામનો પૂરા કાઢે માર મારે બંને હંડુ માથી ધોમ વાતી બંકા ઢાળા જેમાં આજા ભેરી હંડા વાળા કાળા તોડીના વિશે તોળે દીએ ગામડામાં લૂંટવાને પડે તાળા મારી ધમરોળી વાળા કર્યા તમે પ્રેડિકા પતાળે શેઠ પ્રેડિકા લાગીયા જતા પ્રેડિકા ગોરપા પીઠ પુથડીકા મેર પ્રેડિકા દોટાણા છેડા તીકપાળા પાળા પિયા પાળે ચડી ચાકર ડાળે ડાળે મેદની ચકોર ગંદ લાગ્યા લંકા વાળા રામચંદ્ર જેમ થયા કોરુવા પાંડવા દૂધ મસાયા કૃષ્ણ